એકવાર મારા ઘરના મને કહે કે 500 રૂપિયા આપો ને તો તમને એક મસ્ત સલાહ આપું. 500 રૂપિયા આપો તો તમને મસ્ત સલાહ આપું. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણને સલાહ મળતી હોય મફતમાં જ કીધું લીધા જેવી. એટલે મેં ધડ દઈને 500 રૂપિયા આપ્યા. એટલે 500 રૂપિયા લઈ લીધા. પછી મેં એને કીધું કે બોલ હું સલાહ તો દે. મને કે ગમે એ કહે ને આમ જટ દઈને પૈસા નહીં દઈ દેવાના. હું આગળ મને કે બસ એટલી જ સલાહ હતી. હા, એક બેન તો જાડાથી બહુ જાડા, એટલા જાડા મારા કરતા જાડા. કેમ દાંત કાઢો છો? હોય ને ભાઈ, હોય, અમુક મારા કરતા જાડા. આથી એટલા જાડાથી ગયા બ્યુટી પાર્લરમાં. બ્યુટી પાર્લરમાં જઈને ઓલા બ્યુટી પાર્લરવાળા ભાઈને કે ભાઈ મારે ટેટુ કરાવવું છે. તો કે ક્યાં કરાવવું છે બેન તમારે ટેટુ? તો કે કામ કરો ને પાછળ વાહામાં કરી દો ને. બ્યુટી પાર્લરવાળા ભાઈ કે બેન તમારા વાહામાં ટેટુ નહીં હમાય, આખી રંગોળી પુરાવો, રંગોળી. પણ ઘણા મને પૂછતા હોય કે મને તમારા લગ્નને કેટલા વર્ષ થયા? મેં કીધું મારા લગ્નને 5 વર્ષ થયા. મને કે તમારે કોઈ દી બાંધવા બોલવાનું થયું? મેં કીધું ના, બાંધવા બોલવાનું અમારે કોઈ દી થયું નથી. હજી અબોલા અમારે 2 માણસ 5 વર્ષ થયા નથી. મને કે તો એનું રહસ્ય શું છે? રહસ્ય જણાવો. મેં કીધું કાકા કરતી કાગડીને પણ અમે કોયલ કહીને રાખી છે ભાઈ. પણ મારો એક, હું તમને પ્રોગ્રામે કહું, મારો એક મિત્ર છે ગાંડો. મને કે એક દી આવ્યો ઢીંગર ટીકર નાચતો મને કે સાહેબ બહુ અફસોસ થાય છે, મને કે. મેં કીધું શું થાય છે એટલો બધો અફસોસ તને શું થાય છે? મને કે સાહેબ અફસોસનો પાર નથી. મેં કીધું પણ વાત તો કર. મને કે આપણે નાનપણમાં એમ કહેતા હોય કે ડેટકાને પથ્થર મારો ને તો ઘરવાળી મૂંગી જડે, ડેટકાને પથ્થર મારો ને તો કે ઘરવાળી મૂંગી જડે. મેં કીધું તો? મને કે એકાદો પથ્થર એક ડેટકીને મારી દીધો હોત ને તો સારું હતું. એ કે મારી બેટી એટલું બોલે આપણો વારો જ ના આવવા. હા, એકવાર તો મારા ઘરના મને કહે કે એવો કયો કાયદો છે કે કાયમી મારે જ તમને જમાડવાના, કાયમી હું જ રસોઈ બનાવું ને તમે જમો, એવો કયો કાયદો છે? અરે મેં કીધું ગાંડી, દુનિયાનો નિયમ છે, કેદી હોય ને કેદી એને હંમેશા સરકાર જ જમાડે. હા, એક કહેવત છે, દીકરીને ગાય દોરે ત્યાં જાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય અને જો દાદાગીરી કરો ને તો ઘરની હામી પણ થાય. હા, મારા હાહરાની દીકરી મારા ઘરમાં છે. તમારા બધાના ઘરમાં તમારા હાહરાની દીકરી જાય છે. એકવાર તો મારા ઘરના કહે, જો કે બધાને એક જ ઘરના હોય, પણ એકવાર મારા ઘરના મને કહે, અય સાંભળો છો? મેં કીધું આમાં બીજો ઓપ્શન જ ક્યાં છે અમારી પાસે? ભલા માણસ. એકવાર મારા ઘરના બહુ રોમેન્ટિક થઈ ગયા. મને કહે તમારે પ્રપોઝ હવે કરવું હોય, પાછું પ્રપોઝ કરવું હોય તો તમે કયા સોંગ ઉપર પ્રપોઝ કરો, કયા ગીત ઉપર પ્રપોઝ કરો? મેં થોડીક વાર તો વિચાર્યું, પછી મેં એને કીધું, મેં કીધું હું તને એક ગીત ઉપર પ્રપોઝ કરું. મને કે ક્યું? મેં કીધું ઇતની શક્તિ હમે દે ન દાતા. હા, પણ ખરેખર લગ્ન અને ચૂંટણી બે હરખા છો. લગ્ન અને ચૂંટણી બે હરખા છે. એમાંય બે બાજુ ઉમેદવારને તૈયાર કરવામાં આવે. હામાં બે બાજુ પક્ષો તૈયાર થાય. જોજો તમે છોકરાઓના લગ્ન તૈયાર થતા હોય ને, આમ વાત હાલતી હોય ને, ખાલી ઘરમાં માગવું આવ્યું હોય ને, તો એમ લાગે કે ઉમેદવારને કેમ આમ ચૂંટણીમાં ઊભો રાખવાનો છે. પછી ધીમે કરીને જોવા જાય એટલે આપણે સમજી લઈએ કે ટિકિટ મળી ગઈ. હા, જોવા જાય પછી આપણને લાગે કે ટિકિટ મળી ગઈ. પછી ધીમે કરતાં એના લગ્ન નક્કી થાય, આમ થાય કે ચૂંટણી. હા, પછી એને પાછા રિટર્ન આવતા હોય ને, ગામમાં ઢોલ નગારા વાગતા હોય ને, ચૂંટણીમાં કેમ વિજેતા બન્યા હોય, પછી એમ સરઘસ કાઢે, એમ આ ભાઈના ફૂલેકા નીકળતા હોય. આખા નેતા જેવો માહોલ હોય, વિજેતા બની જાય. 5 વર્ષ થાય ને, 5 વર્ષ પછી ખબર પડે કે કાંઈક કૌભાંડમાં ભાઈ ફસાઈ ગયો છે. એક ભાઈ તો સવારના પોરમાં આધ્યાત્મિક થઈ ગયા. હું કોણ છું, ક્યાંથી આવું છું, ક્યાં જવાનું છે, અને શું કરી રહ્યો છું, અને શું કરવાનું છે, આવું બધું માંડ્યા વિચારવા મનમાં ને મનમાં.
તા તો રહોડામાંથી અવાજ આવ્યો કે હવે ઊભા થાવ, ઊભા, તમે 1 નંબરના આરસુડા છો, કોણ જાણે ક્યાંથી આવ્યા છો મારી જિંદગીમાં અણી કાઢવા, અને જેટ ઊભા થઈને નાવા જાવ, તમારે નાવા જવાનું મોડું થાય છે. બધા પ્રશ્નોનો જવાબ મળી ગયા જ્ઞાન સમાજ. એટલે તમે મનમાં વિચારો ને, એ ઘરવાળીને ખબર જ નહીં. પણ દુકાને જઈને, કોઈ દુકાનદાર પાસે જઈને કોઈ સિંગ ભજીયા, ચણાની દાળ અને થમ્સઅપની બોટલ આટલું માગો ને તમે, એટલે ઓલો પૂછે ભાઈ કેટલા ગ્લાસ આપું, અને માથે જાતે આપણે દારૂ બંધી છે. બોલ. અને આજકાલ તો આ વોટ્સઅપ ને ફેસબુક વાળા એટલા ઉપાડા લીધા છે ને, વાત જવા દો તમે. વોટ્સઅપ તો વોટ્સઅપ છે, એમાં નવા હમણાં તો ગ્રુપ બહુ બને, નવા પાછા વોટ્સઅપના ગ્રુપમાં એડ થયા હોય ને, એનો તો પાછો ઉપાડો અલગ હોય. એક તો નવા એડ થયા હોય ને, જૂના 3 મહિના પહેલાંના જૂના મેસેજ દાબ એટલા મેસેજ દાબે આપણે કંટાળી જઈને પાછા મારા દીકરા નીચે લખે એ કે માર્કેટમાં નવું છે, જરૂર ફોરવર્ડ કરજો. અરે ભાઈ તું હુઈ જા ગોદડું હેઠી. એકવાર તો મારી ઘરવાળીએ મને પૂછ્યું હતું, મને કે તમે મારામાં શું જોઈને લગ્ન કર્યા, શું જોઈને હા પાડી હતી, શું જોઈને લગ્ન કર્યા? મેં કીધું ગાંડી, તારા ઘરવાળાને નાનપણથી રિસ્ક લેવાનો શોખ હતો. એકવાર તો મેં છોકરાઓને પૂછ્યું, મેં કીધું છોકરાઓ ગરોળી કોને કહેવાય? તો કોઈ જવાબ નહીં આપ્યો. તમારે ભૂરો ઊભો થયો. મને કે સાહેબ હું કહું? મેં કીધું કેજીન. મને કે ગરોળી એ મગરમચ્છનું કુપોષણનું ભોગ બનેલું બચ્ચું છે. મગરમચ્છની કે ઓલાદ છે, પણ કુપોષણના કારણે દબાઈ ગઈ બિચારી. એકવાર તો એક જાડી બાઈ એના ઘરે ચોરી થઈ. જાડી બાઈના ઘરે ચોરી થઈ ને, તો 2 માણસ હતા, અડી કાઢીને ચોરને પકડીને માથે બેસી ગઈ બાઈ. માથે બેસી ગઈને ચોર હાવ ફાફડો થઈ ગયો. એના ઘરવાળાને કે જાઓ જલ્દી જઈને પોલીસને જાણ કરો. એનો ઘરવાળો અડી કાઢતો ગયો, થોડીક વારથી પાછો આવ્યો. કે કાં પાછા આવ્યા? એ કે મારા ચંપલ નથી જડતા. ઓલો ચોર હેઠે પડ્યો બોલ્યો કે તું મારા ચંપલ પહેરીને જા, પણ જટ કર, પોલીસમાં પકડાવી દે ને, કે આ મારો હા કાઢી નાખશે અહીંયા. 35 કિલો વજન હતું ખાલી બાઈના માથાનું. હિસાબ તો કરો, કેવી ગદેલા જઈ. એકવાર તો મેં છોકરાઓને ગુજરાતીનું વ્યાકરણ ભણાવતા પૂછ્યું. મેં કીધું છોકરાઓ, તેણે વાસણ ધોયા અને તેણે વાસણ ધોવા પડ્યા, આ 2 વાક્યમાં ફેર હું? આ 2 વાક્ય રચનામાં ફેર હું? તેણે વાસણ ધોયા અને તેને વાસણ ધોવા પડ્યા. કોઈ જવાબ ન આપ્યો. અમારો રાજ્ય ઊભો થયો. મને કે સાહેબ હું કહું? મેં કીધું કે મને કે તેણે વાસણ ધોયા ને, એમાં કરતા ક્રિયાનો કરનાર એ છે ને, એ વાંઢો છે, અને તેને વાસણ ધોવા પડ્યા એમાં ક્રિયાનો કરનાર પૈણેલો છે. મારા દીકરા ટાબરિયાઓ નહીં ખબર પીંડી પડવા આવે, હું ઘરે જોતા હોય ને. એકવાર મેં છોકરાઓને પૂછ્યું, મેં કીધું છોકરાઓ, તમારા મમ્મી વાસણ કઈ રીતે સાફ કરે? તો કોઈ કહે ડેટથી કરે ને, કોઈ કહે લિક્વિડથી કરે ને. અમારો ભૂરો માં ઊભો થયો. મને કે સાહેબ તમારો પ્રશ્ન જ ખોટો છે. મેં કીધું કાં? મને કે મમ્મી વાસણ સાફ કરે જ નહીં. મેં કીધું તો? મને કે પપ્પા કરે. ઉગાડી ઘરમાં ભાઈ. એકવાર તો ઘર જેવો ડાયરો છે, પેટ છૂટી વાત કરું, તમે ક્યાંય કોઈને કહેતા નહીં. અને આવું અમે પ્રોગ્રામે કહીશું પાછું. હા, એકવાર તો મારા ઘરના મને કે આટલા બધા વરસાદના તમારું મોડું કેમ થઈ ગયું? આટલા બધા વરસાદના તમે આવો કાયમી વહેલા આવી જાઓ, અને આજ અમુકનો વરસાદ હતો ને તમારે મોડું કેમ થયું? નકર તમે વરસાદના હિસાબે વહેલા આવી જાઓ. મેં કીધું અરે ગાંડી, એવું નથી. વરસાદના હિસાબે ભીની સાડીઓનો સેલ લાગ્યો હતો, તો એ જોવામાં જરાક રહી ગયો. તો એ રાજી થઈ ગઈ કે તો મારા હાટું એક લઈ આવ્યા? મેં કીધું બધી પહેરેલી હતી. તમે સમજી ગયા, એ હજી નથી સમજી. એકવાર તો એક ભાઈને મેં પૂછ્યું, આ જોક્સ તો જેને સમજાય એને જ સમજાય. એકવાર તો એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ તમારા માથામાં ટાલ છે એ વારસાગત છે? મને કે હા ભાઈ, અમારે વારસાગત છે એ કે. મેં કીધું કેમ તમારે વારસાગત છે? મને કે મારા હાહરા નહીં છે. એક દી તો હું સ્કૂલે ગયો ને, પછી ઘરવાળીનો ફોન આવ્યો. મને કે સોરી, મારી ભૂલ થઈ ગઈ, આજ પછી હવે આવી ભૂલ કોઈ દી નહીં થાય, અને રડવા માંડી.
હવે મેં તમને જે કીધું એ ભૂલી જાઉં અને હું પણ બધું ભૂલી જાઉં, આપણે હપીને રહી. કોણ જાણે કેના રોંગ નંબર લાગી ગયા છે. મેં કીધું કાંઈ વાંધો નહીં કરીને આપણે જ કાપી નાખ્યો. કોઈનો ઘર સંસાર થોડોક દાજવા દેવાય. હમણાં હું અહીંયા શૂટિંગમાં આવતો હતો, ને તો ટ્રાફિક સિગ્નલ લાગી ગયું. તો ટ્રાફિક સિગ્નલ લાગી જાય લાલ લાઇટ થયેલા આપણે બધા બંધ કરી દીધી મેં. પછી એમ કરતાં પીળી લાઇટ ને લીલી લાઇટ ને થઈ બધા નીકળી ગયા, પણ એક બેન ન્યા ઊભા રહ્યા. પછી ટ્રાફિક પોલીસવાળાએ આવીને કીધું બેન સિગ્નલમાં 3 જ કલર હોય, આમાં હાડી જેવું ન હોય, હવે તમે નીકળો. એકવાર તો એક બેનની ટ્રેનમાં આંગળી આવી ગઈ, આંગળી કપાઈ ગઈ ને પછી એને ટ્રેનવાળા ઉપર દાવો માંડ્યો ને એટલે વકીલ રાખવા પડે ને, વકીલ પાસે ગયા. વકીલ પાસે જઈને કીધું કે મારી ટ્રેનમાં આંગળી આવી ગઈ છે ને મારે ટ્રેનવાળા ઉપર દાવો માંડવો છે. તો કે કેટલાનો દાવો માંડવો છે? તો કે 50,000નો. 50,000નો દાવો માંડવો છે કે. એટલે વકીલ સાહેબે કીધું કે કઈ આંગળી કપાઈ ગઈ ને 50,000નો દાવો થોડોક હોય? અરે એ કે મારી આંગળીની કિંમત 50,000 રૂપિયા હતી કે. તો કે તમને કેમ ખબર મારી આંગળીની કિંમત 50,000? તો કે મારી એક આંગળીએ મારા ઘરવાળા આખાને નચવતી, અને પહેલી તારીખે આમ ખાલી કરું ને એટલે મારા ઘરવાળાનો પગાર 50,000 છે. આમ કરું ને એટલે સીધા કે મારા ખોરાક મૂકી દઉં. હા, એકવાર તો એક મેરેજ ફંક્શન હતું ને, તો એક ઘરવાળી આમ ઊભા હોય ને મેરેજ ફંક્શનમાં તો બધાય, એમાં એક ઘરવાળીએ ખાલી આમ કર્યું તાતો એનો ઘરવાળો લટુર મટુર થતો આવ્યો. એ કે બોલને ગાંડી શું કામ છે? તો કે કાંઈ નહીં, લગ્નમાં ચેક કરું છું મારી આંગળીની તાકાત ઘટી તો નથી ગઈ ને. એક વાર તો ભાઈ પાનના ગલે ઊભા વાત કરતા હતા, મોદી સાહેબે આ ખાતું આને હોપવું જોઈએ ને, આ ખાતું ઓને હોપવું જોઈએ, શિક્ષણ ખાતું ઓને હોપવું જોઈએ, માર્ગ મકાન વિભાગ ખાતું ઓને હોપવું જોઈએ, આવી મોટી કરે. એમાં મોટી કરતા હતા ને એમાં દુકાનવાળાએ ધીમેકથી ચોપડો કાઢ્યો અને કીધું કે લે ભાઈ આ પહેલાં તારા ખાતા ભર, પછી બીજા ખાતાનું કરજો. હા, અમુક હોય જેવી પનોતિયું, માગીને બીડી પીતા હોય ને પાછા માથા જતા મારા દીકરા દેશની સલાહ ઉપાધિ કરતા હોય. અમારા ગામમાં એક છે ગાંડો, મને કહે કે સાહેબ આજે કે મેં કે છે ને જિંગપિંગને પત્ર લખી નાખ્યો. જિંગપિંગને? મને કે હા, કે ચીનના રાષ્ટ્રપતિ જિંગપિંગને પત્ર લખી નાખ્યો. મેં કીધું શું લખ્યું? મને કે ગુજરાતીમાં ચોખ્ખું લખ્યું, ભારતની અણી કાઢવાનું રહેવા દેજે બાકી મજા નહીં આવે. ભારતની અણી કાઢવાનું રહેવા દેજે બાકી નહીં મજા આવે. મેં કીધું કાકા પણ એને ક્યાં ગુજરાતી વાંચતા આવડે? મને કીધું એનો પ્રશ્ન છે ને. એકવાર તો એક જાહેર સ્પર્ધા યોજાણી. જાહેર સ્પર્ધામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અત્યંત ખુશીને 3 શબ્દમાં વ્યક્ત કરો. અત્યંત ખુશીને ખાલી 3 જ શબ્દમાં વ્યક્ત કરવાની. અત્યંત ખુશી આમ તમને હરખના પાર ન હોય, ઓહો, એને ખાલી 3 શબ્દમાં વ્યક્ત કરવાનો. આખો માહોલ શાંત, બધા મીંડા વિચારવા. એમાં ભૂરો ઊભો થયો, એ કે મને આવડે છે જવાબ. તો કે બોલ. તો કે પત્ની પિયર ગઈ. માહોલ બધા મીંડો તાલીઓથી વધવાવા. હો ભાઈ, એકવાર તો મારો મિત્ર છે ને ગાંડો આવ્યો, મને કે સાહેબ બાજુ તો અત્યારમાં બહુ મોટો ખર્ચો થઈ ગયો. મેં કીધું શું થયું? મને કે યાર બહુ મોટો ખર્ચો થઈ ગયો, તમે વાત જવા દો. મેં કીધું પણ તે કર્યું હું? મને કે એક જણાનું મારી પાસે રોતો આવ્યો, એક જણો મારી પાસે રોતો આવ્યો આવીને મને કે હું અંદરથી હાવ તૂટી ગયો છું. મેં કીધું એમાં તે શું ખર્ચો કર્યો? 50,000 ઉછીના દઈ દીધા? તારી પાસે તો હોય નહીં. મને કે સાહેબ એવું નથી, અંદરથી હાવ તૂટી ગયો તો મેં ચામાં ફેવિક્વિક નાખી, 10 ફેવિક્વિક 5ની ચા પાઈ દીધી અંદરથી. હવે કે બધું એનું હંધાઈ જાય. હા, વાત કરું ને ગાંડો એક દી મારી પાસે મને કે સાહેબ હું કામ કરીને હાવ થાકી ગયો છું, હાવ કંટાળી ગયો છું. કે મને કંઈક એવું કામ ચીંધો કે બળ બીજા કરે અને પૈસા આપણને મળે. હું જરીક વાર વિચારમાં પડી ગયો કે એવું કેવું કામ કે બળ બીજા કરે ને પૈસા એને મળે. પછી મેં એને કીધું સારી પેટ વિચારીને, મેં કીધું એક કામ કર તું સુલભ શૌચાલય ખોલી લે, પેડ યુઝ. હા, ત્યાં બળ બીજા કરે પૈસા આપણને મળે. એકવાર તો એક છોકરી ગઈ લોટવાળાની દુકાને, અનાજ કરિયાણાની. ત્યાં જઈને કે આટો છે? ઓલો દુકાનવાળો કે મારામાં તો છે, તારામ છે? તો કે એમ નહીં, ઓલો આટો છે? તો કે હા પતંજલિનો છે. તો કે મારે પતંજલિ નહીં, મારે તો આશીર્વાદ જોઈએ. તો દુકાનદાર કે બેટા સદા સુહાગન રે. બોલ, ઓલા આશીર્વાદ દઈ દીધા. પણ હું વાત કરું ને અમાર ગાંડો, એ ગાંડો મેં એક દી જોયું સવારના પોરમાં ઘડીક થાય તો પીપળના ઝાડ ઉપર ચડે
અને ઝાડ ઉપર ચડીને કબૂતરનો માળો ચકલીના માળા મૂકે, ચકલીનો માળો કબૂતરના માળાની જગ્યાએ મૂકે. આવી રીતે કરે. એટલે મેં એને હેઠો ઉતાર્યો, હેઠો ઉતર હેઠો. શું કરતો હતો? મન કે સાહેબ તમને ના ખબર પડે આ બધી આધ્યાત્મની વાતું છે. મેં કીધું શું? મન કે તમને ના ખબર પડે આ બધી આધ્યાત્મની વાતું છે, આ તો ઊંચા જ્ઞાનની વાતું છે. મેં કીધું તું પણ કરતો તો હું? મન કે આપણા ગામમાં સપ્તાહ નથી બેઠી? હા. મન કે તે બાપુએ કીધું છે કે રોજ સવારમાં ઉઠીને 8 માળા ફેરવવા. મેં કીધું કોડાઈ પારાની માળા છે, તું આ પંખીના માળા ફેરવા. એકવાર તો મેં મારી ઘરવાળીને કીધું, મેં કીધું એક કામ કર, મારા માટે જોરદાર ગરમા ગરમ ચા બનાવી આવ. તો એ હળી કાઢતી આવી સીધી તોપડી હાથમાં, ને એક હાથમાં હાણચીને એક હાથમાં ગયણીને લઈને. મને કે આ મોઢું ખોલો. મેં કીધું પણ કાં? મને કે સીધી રેડી જ દેવી આવી. અમારા એક મિત્ર છે, હાસ્ય કલાકાર છે. મને કે વિશાલભાઈ મારે બહુ દુઃખ છે, 45 વર્ષની ઉંમર થઈ ગઈ, મારા લગ્ન નથી થયા. મેં કીધું તો હવે તો ભાઈ હવે ભાઈ ગોય, આમાં કલાકારને કોઈ દીકરી ન દે કદાચ. મને કે મારે બહુ દુઃખ છે, બધા એમ કહેતા હોય કે હસી તો ફસી, લડકી હસી તો ફસી. હું એ કે આખી રાત ડાયરા કરીને હજારોને હસાવું છું, મારા જીવનમાં કોઈ ન ફસી. એક વાર તો એક પોલીસવાળા સાહેબે એક બેનને રોક્યા કે બેન એક્ટિવા ઉપર એલ લખ્યું છે, મતલબ એમ કે તમે લર્નિંગ લાયસન્સવાળા છો. વાહે સાચા લાયસન્સવાળો ઓરિજિનલ લાયસન્સવાળો માણા ક્યાં? ઓલા બેન એક્ટિવા આગતા ત્યાં લગભગ તો વાહે જ બેઠા હતા, કઈ નીકળી ગયા કઈ ખબર ન પડી. આ અમારો ગાંડો છે ને, એકવાર મારી પાસે ઢીંગર ટિકિટ નાખતો મને કે સાહેબ આજ મેં સંશોધન કર્યું. મેં કીધું શું સંશોધન કર્યું? મને કે ચીનમાં છે ને સાહેબ, ચીનમાં એ કે છોકરાઓના નામકરણ કઈ રીતે થાય તમને ખબર? રાશિ પ્રમાણે ન થાય. મેં કીધું તો? મને કે એનું જન્મ થાય ને એટલે કોઈ પણ એક સ્ટીલનું વાસણ લઈને પછાડવામાં આવે. મેં કીધું પછી? મને કે જે અવાજ આવે ને એનું નામ ટિંગ ટોંગ ટાંગ, ટાંગ ટુંગ ટિંગ, ટિંગ ટાંગ. અને તમે જોજો ચીનીના નામ એવા. એકવાર તો એક ભાઈ કપડાં ધોતો હતો, એટલે ત્યાંથી બાજુવાળા ભાભી નીકળ્યા તો જોઈ ગયા. એટલે એને કીધું કે ભાઈ છગનભાઈ તમે આ કપડાં હાથે ધોવો છો, એના કરતાં લગ્ન કરી લ્યો. લગ્ન? છગનભાઈ કે આપણે એ કાંઈ નથી કરવું હો, આપણા એકના કપડાં ધોવાની જ તેવડ છે, મેં જોયા છે મારા ભાઈને. એક દિવસ અમારો ગાંડો નાચતો આવ્યો. મેં કીધું એલા હું મને કે સાહેબ ઘરે બોર્ડ મારી દીધું વાઘથી સાવધાન. મેં કીધું પણ ગાંડા વાઘથી સાવધાન, તે ક્યાં વાઘ પાડ્યો હે? મને કે નહીં, પછી બપોર વચાલે હુવા નથી દેતા. મેં કીધું પણ તને એટલા બધા માણસો ક્યાં મળવા આવે? મને કે મળવાવાળા નહીં, ઉઘલાણીવાળા. એટલે કે બોર્ડ મારી દીધું વાઘથી સાવધાન, નો એન્ટ્રી બપોર વચારે. એકવાર તો અમારો ગાંડો બેંકમાં ઇન્ટરવ્યૂ દેવા ગયો. બેંકમાં ઇન્ટરવ્યૂ દેવા ગયો એટલે બેંકવાળાએ પૂછ્યું, કેશિયર તરીકેનું ઇન્ટરવ્યૂ હતું. એટલે બેંકવાળાએ પૂછ્યું કે ભાઈ તમને શું અનુભવ છે, તમને આ પૈસા સાચવવાનો અનુભવ શું છે તમને? એ કે અનુભવમાં એવું છે કે ગામમાં કોઈ પણ લગ્ન હોય ચાંદલો તો ભાઈડો જ લખે. એકવાર તો એક માલિકે એના નોકરને કીધું, એ કે તને એલા કીધું તું ને કે હરીશભાઈને ત્યાં પેકિંગ આપી આવજે, આ પેકેટ આપતો આવજે. કેમ હરીશભાઈને ત્યાં ન આપવા ગયો? તને બપોરના 12 વાગ્યાનો મોકલો તો 4 વાગી ગયા. એ કે હું હરીશભાઈને ઘરે ગયો તો, પણ ત્યાં લખ્યું તું સાવધાન અહીં કૂતરાઓ રહે છે. મને એમ કે કૂતરાઓ રહેતા છે, હરીશભાઈ તો નહીં રહેતા હોય કરીને હું તો આવતો નહીં. એકવાર તો મારા ઘરના મને લઈ ગયા કે હાલો કાંઈક તમને બતાવું. મેં કીધું શું છે? બારી પાસે લઈ ગયા. બારી પાસે જોઈને મને કે જો વાં પેલા ઝાડ ઉપર જોવો એ કે. મેં કીધું શું છે? મને કે જો કેવા કબૂતર ને કબૂતરી બે હપીને રહે છે, એકબીજાની ચાંચમાં ચાંચ નાખીને બેઠા છે. તમે ખાવ ઠોબારા હો, મને કોઈ દી આવો પ્રેમ કર્યો? પછી મેં એને કીધું ગાંડી તે આ કબૂતર ને કબૂતરી કેદી જોયા? મને કે 2 કલાક પહેલાં. મેં કીધું હું અઠવાડિયાથી જોઉં છું. કબૂતર એકનું એક છે, કબૂતરી રોજ ને રોજ બદલે છે. પછી વેણું માર્યું. એકવાર તો એક ભાઈની પત્ની શાકભાજી લેવા ગઈ, ડુંગળી લેવામાં બહુ લપ કરતી હતી, ભાવતાલમાં બહુ મગજમારી કરી. એટલે એના ઘરવાળાએ કીધું, એ કે હાલ હવે જલ્દી કરીને ઉતાવળ રાખ, મારે મોડું થાય છે. એ કે ના હો, શાકભાજીમાં હું ઉતાવળ નહીં રાખું, ઉતાવળમાં મેં તમને હા પાડી દીધી, હજી પસ્તાવશું. મને બકાલામાં હવે મારે ખોટ નથી ખાવી. બોલો, એને બકાલામાં ખોટ ખાવી પસંદ નથી. એકવાર તો
એક જણો ડૉક્ટર સાહેબ પાસે ગયો. એ કે ડૉક્ટર સાહેબ મને અજીબ બીમારી થઈ ગઈ છે, આખી દુનિયા બોલે એ સંભળાય, મારી ઘરવાળી બોલે ને મને સંભળાતું જ નથી. કે કોઈ જાણે અજીબ પ્રકારની બીમારી થઈ ગઈ. ડૉક્ટર સાહેબ કે ગાંડા, આને બીમારી ન કહેવાય, વરદાન કહેવાય, વરદાન. આની દવાઈઓ ન હોય, જા જા ને જલસા કર. હમણાં મારી ઘરવાળી પિયર ગઈ, 8-10 દિવસ રોકાણી. પછી મને ફોન આવ્યો, મને કે તમને મારી યાદ નહોતી આવતી? મેં કીધું યાદ તો બહુ આવતી હતી. મને કે તમને મારી યાદ આવે તમે શું કરતા હતા? મેં કીધું તારી બહુ યાદ આવે ને તો તારા મેસેજ વાંચતો હતો, તને જોવાનું મન થાય ને તો તારો ફોટો જોતો હતો. મને કે તમને મારો અવાજ સાંભળવાનું મન નહોતું થતું? મેં કીધું એ થતું હતું. તો કે ત્યાં શું કરતા હતા? મેં કીધું તે હડકાયા કૂતરાને એક પથ્થર મારતો હતો. હમણાં એક મારો મિત્ર છે ને, વાત કરું ને, ગાંડો લંગડાતો આવ્યો. એટલે મેં કીધું એટલે શું થયું? મને કે સાહેબ બહુ માર્યો. મેં કીધું પણ થયું હું? મને કે આ દુનિયામાં કોઈની મદદ કરવા જ ના દેવાય. એ કે આપણે એક તો મદદ કરવાની ને માળે ખાવાનો. મેં કીધું પણ આખી ઘટનાની વાત કરી તો અમને ખબર પડે ને કે થયું છે હું. મને કે એમાં એવું થયું, એક મકાનમાં છે ને આગ લાગી હતી, આગ. પછી એ કે મેં 5 જણાને બચાવ્યા આગમાંથી, કે બહાર કાઢ્યા, 5 જણાને બહાર કાઢ્યા. મને કે તોય મને માયલો, બોલો. એટલે હું વિચારમાં પડી ગયો, તમે વિચારમાં પડી ગયા કે આગમાંથી 5 જણાને બહાર કાઢ્યા તોય આને માર્યો. મેં કીધું કોડા તો તારે પૂછાય નહીં કે મને શું કરવાને મારો છો? એ કે મેં પૂછ્યું તું સાહેબ, એને એવું કીધું કે ફાયર બ્રિગેડવાળા હે. આપણને કે ફાયર બ્રિગેડમાં ખબર ના પડે. મેં કીધું કોડા આગ ઠારવાવાળા હતા, એને તો બહાર કાઢી દીધો. હમણાં હોળીનો તહેવાર ગયો, આખી સોસાયટી આડાવડા બધા રંગ ઉડાડતા હતા. મને બધા રંગ ઉડાડવા આવ્યા, આખી સોસાયટીએ મને રંગી નાખ્યો. અને બાજુવાળા મધુભાભી આવ્યા ને તઈ મારી ઘરવાળી બોલી કે હા એને શરદી છે. બોલો, મને કઈ શરદી થઈ ગઈ મારા ઘરના ને ખબર. એકવાર તો એક ગામના શેઠ નર્કમાં ગયા, નર્કમાં. એટલે ત્યાં બીજા ગામના હોય ને, એ જોઈને અચંબિત થઈ ગયા કે શેઠ તમે અહીંયા નર્કમાં? તમે તો આજીવન કોઈ દી ખોટું કામ નથી કર્યું, પુણ્યશાળી આત્મા છો, હંમેશા બધાની મદદ કરી છે, અને તમે તો બહુ સારામાં સારા માણસ છો, તોય તમે નર્કમાં કેમ? શેઠ કે એમાં એવું કાંઈ નથી, હું ખોટું બોલતો ને એટલે નર્કમાં છો. પણ કે 1-2 વાર ખોટું બોલ્યો જ વાંધો નહીં. અરે કે એમને હું રોજ સવારમાં ઉઠીને પહેલાં ખોટું બોલતો, એટલે કે હું નર્કમાં છું. પણ કે તમારે એવું બધું ખોટું બોલવાનું કારણ શું? એ કે તમારી શેઠાણીના કારણે. એટલે કે પણ શેઠાણી શું? તો કે રોજ સવારમાં તૈયાર થઈને મને પૂછે હું કેવી લાગુ છું. હા, તમારી સમજદારી માથે મને માન છે. અડધો જોક્સ આખામાં સમજી જાઉં છું. હા, અને ખરેખર આપણે બધા લગભગ આવું ના રહ્યું તો આપણે બધા એવા ત્યાં જ ભેગા થાવું. હું કેવી લાગુ છું, એક જ પ્રશ્ન પથારી ફેરવી નાખી ભાઈ. હમણાં તો આ ફેસબુકનો મેં વાત કરી ને, ફેસબુકનો બહુ જમાનો છે. ફેસબુકમાં 2 નવી હગાઈ થઈને એ પાછા ફરવા જાય એનો વાંધો નહીં, પણ ત્યાં મારા દીકરા પાછા ફેસબુકમાં સ્ટેટસ મૂકે, સ્ટોરી મૂકે. એમાં એક નવું કપલને એક નાળિયેરમાં 2 સ્ટ્રો નાખીને 2 માણા પીતા હતા, અને એવો ફોટો એને ફેસબુકમાં મૂક્યો. હવે એ ફોટો છોકરાના બાપાએ જોયા ભેગો છોકરાને ફોન કર્યો કે બેટા કરકસર કે લોભ કરવાની કાંઈ જરૂર નથી, એક જ નારિયેલમાં 2 ભૂંગળીયું નાખીને નહીં પીવાનું, 2 તમે તમારા નોખા નારિયેલ લઈને પીઓ, તમારો બાપ હજી બેઠો છે, 70 વીઘા જમીન છે. હા, ભાભાવને રોમાન્સમાં શું ખબર હોય બિચારાઓને. હમણાં મારો એક મિત્ર છે ગાંડો, એની વાત કરું. હમણાં હેરાન થતો હોય. મેં કીધું એટલે શું છે? મને કે સાહેબ હાવ હેરાન ગતિ છે. મેં કીધું કાં? મને કે હમણાં કે આ પ્લાસ્ટિક બંધ થયું ને, જબલા બંધ થયા ને. મેં કીધું હા. તો કે હું દૂધ લેવા જઈને લોટો લઈને જતો હતો, પોલીસવાળા પકડી ન જાય એની બીકે હું લોટો લઈને દૂધ લેવા જતો હતો. મેં કીધું પછી? મને કે પછી કાંઈ નહીં, મ્યુનિસિપાલિટીવાળા પકડી ગયા. મેં કીધું એ કઈ રીતે? કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઘર મેં શૌચાલય. એક ભાઈએ તો એના હાહરાને ફોન કર્યો. એ કે તમે છે ને બહુ ખરાબ માણસ છો. એ કે કાં? એના હાહરા કે કાં? એ કે તમારા ઘરમાં રસગુલ્લા પડ્યા હતા અને મને વડાપાઉં બટકાયું. એને સસરા કાંઈ સમજ્યા નહીં. એ કે તમે મારી સાડી હમું જુઓ ને મારી ઘરવાળી હમું જુઓ. મારી પત્ની હમણાં પિયર ગઈ હતી ને, તો પિયરથી અઠવાડિયું રોકાઈને પાછી આવીને એટલે મેં દરવાજો ખોલીને હું તો જોરથી માંડ્યો હસવા. હા, આ વાહ, વેલકમ, હા.
તો મને કહે કેમ આટલું બધું હસો છો? મેં કીધું કાંઈ નહીં ભલા માણા, મુસીબત વડીલો કહી ગયા છે કે મુસીબત આવે ને તો એને હસતા હસતા સ્વીકાર કરી લેવાની. એકવાર તો એક બેન એક હાંડળાને ખૂટિયાને ઘીવાળી રોટલી ચોપડીને ખવડાવે. ઘીવાળી રોટલી ચોપડીને હાંડળાને ખવડાવે, સાંઢને. એટલે ત્યાંથી રોજ નહીં ખવડાવે. એટલે ત્યાંથી કોઈક ભાઈ નીકળ્યા ને કીધું કે આ જુઓ બેન, આ ગાય નથી, ગાય માતા નથી, આ સાંઢ છે. આને કે તમે રોજ રોટલી ચોપડીને ખવડાવોમાં આ પછી ફાટીને ધુવાડે જાહે. એ કે તમને ન ખબર હોય ભાઈ, મારા ઘરવાળા છે ને હાડકાના ડૉક્ટર છે. આ જોક્સ જેને નથી સમજાણો ને ભાઈ, એના પૈસા બટકી ગયો. એકવાર તો એક લગ્ન પૂરા થઈ ગયા ને પછી જે વરરાજો હતો ને, વરરાજો એ બ્યુટી પાર્લરવાળા બેન પાસે ગયો લગ્નના 2 દિવસ પછી, અને એને iPhone 7 ગિફ્ટમાં આપ્યો. બેન તો રાજીના રેડ થઈ ગયા અને એ તો ગિફ્ટ દઈને નીકળી ગયો. પછી બ્યુટી પાર્લરવાળા બેને ફોનનું ખોખું ખોલ્યું iPhone 7નું, તો અંદરથી નોકિયાનું 1100 નીકળ્યું અને ભેગી એક ચિઠ્ઠી હતી, સેમ ફિલિંગ હિયર, અમને પણ આવો જ અનુભવ થયો. હા, બ્યુટી પાર્લરવાળા ઘણા બટકાવી દે ને. હમણાં એક બેન બ્યુટી પાર્લર કરાવ્યું, એટલો મેકઅપ કરાવ્યો, ઘરે આવ્યા તો કોઈ ઓળખું નહીં. એટલો મેકઅપ કરાવ્યો, ઘરે આવ્યા તો કોઈ ઓળખું નહીં. તો ઘરવાળો રાજીના રેડ થઈ ગયો. એ કે આવો ક્યાં ગામના ગોરી? પછી એને કીધું તમારી જ છું. અવાજ ઉપરથી પકડી પડી. એકવાર તો મારા ઘરના બહુ રોવા માંડ્યા. મેં કીધું કેમ રડસ? રડતા મને કહે કે આ બાજુવાળા મધુભાભીએ મને ગાંડી કીધી. મેં કીધું ગાંડી શાંત થા, એમાં કાંઈ રોવાનું ન હોય, અને હવે તું હાવ છાની રહી જા, એવું તો હાલ્યા રાખે. હાલે પાણી પી લીધું. પાછી મને કહે કે તો મને ગાંડી કીધી તો હવે મારે શું કરવું? મેં કીધું તું એ કાંઈ વિચારમાં, અને એટલું વિચાર કે એને ખબર કઈ રીતે પડી. મેં એકવાર છોકરાઓને પૂછ્યું, મેં કીધું છોકરાઓ, હોળી અને ધૂળેટીમાં શું ફેર? મને કે સાહેબ આપણે 1 દિવસ રમીને 1 દિવસ એ ધૂળેટી, અને પછી જે રમતા હોય ઘરવાળા એની પત્ની જોઈ જાય અને આખું વરહ ઘરમાં હાલે ને એ હોળી. આ એકવાર તો મારો ગાંડો આવ્યો. મને કે સાહેબ આ સાડીમાં ઘરવાળીમાં શું ફેર? મેં કીધું આપણી પત્ની હોય એ ઘરવાળી અને એની બેન નાની હોય એ સાડી. મને કે એવું નથી, બીજું એક છે, બુદ્ધિ મારો બુદ્ધિ. એટલે મેં કીધું તો તું કે? મને કે જે બૂટ હંકલે ને, આપણા લગ્ન થતા હોય ને બૂટ હંકલે ને એ સાડી, અને જે છૂટું બૂટ મારે ને એ કે ઘરવાળી. મને એકવાર છોકરાએ પૂછ્યું, મને કે સાહેબ હું તમને કુખાડું પૂછું? મેં કીધું પૂછજી ને. મને કે સાહેબ આપણે એવી કઈ વસ્તુ છે કે શરીરમાંથી કાઢી રમાડી અને ફેંકી દઈ? હું વિચારમાં પડી ગયો કે એવી કઈ વસ્તુ છે કે શરીરમાંથી કાઢી રમાડીને ફેંકી દઈ. મેં કીધું મને તો નથી આવડતું, તું કહેજી. મને કે સાહેબ ગુંગો. શરીરમાંથી કાઢી રમાડી ફેંકી દઈ. હા, એકવાર એક છોકરાએ મને પૂછ્યું હતું, મને કે સાહેબ એવી કઈ વસ્તુ છે ગરીબ લોકો ફેંકી દે, અમીર લોકો ખીચામાં રાખે? મેં કીધું એવું તો કોઈ દી હોય જ નહીં. મને કે સાહેબ ગરીબ લોકો ફેંકી દે ને અમીર લોકો ખીચામાં રાખે. મેં કીધું તું કહેજે. મને કે સાહેબ સેડા, ગરીબ પાસે કાંઈ રૂમાલ હોય ને તો કરીને કે ફેંકી દે, અમીર લોકો પાસે રૂમાલ હોય ખેંચી નાકમાંથી સાફ કરી ખીચામાં રાખે. એકવાર તો એક ચોર ચિંદી બજારમાંથી એક ચોર છે એ એક બેનના ગળામાંથી હારની ચીલ ઝડપ કરીને વયો ગયો, હાર લઈને વયો ગયો ચોરી કરીને. એ બેન બીજે જે દુઃખી થઈ ગયા. એટલે મેં એને કીધું, મેં કીધું બેન તમે દુઃખી થાવમાં, એ તો છાપામાં આવી ગયું છે અને હારે તમારો મળી જાય, અને આમે તમારા હારનો તો વીમો ઉતારેલ હતો, ઉપાધિ કરોમાં. મને કે ઉપાધિ એ નથી કરતી વિશાલભાઈ, છાપામાં વાંચો તો ખરી શું આવ્યું છે. મેં છાપામાં વાંચ્યું, એમાં લખેલું હતું વૃદ્ધાના ગળામાંથી હાર ચોરાયો. પણ આપ બધાએ મને શાંતિપૂર્વક સાંભળો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. ધન્યવાદ.